મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે પાર્ટ 1 માં જોયું હતું કે આદિના રમાડવા પહોંચી ગયા હતા ને એ પહેલા આપણે ફૂલ એન્જોય કરી લીધું હતું. મંદિરે દર્શન કરવા ગયા, નાસ્તા પાણી કરવા ગયા, બજારમાં ફરવા ગયા. એ જ વિડીયોમાં આગળ વધતા રાતના 9 વાગી ગયા હતા. પેટમાં ઊંઘેલા બોલતા હતા. કૌશલ કે તારે એક દિવસની રજા આવી કે રસોઈમાં આપણે બહાર જ જમવાનું છે. મેં કીધું કઈ વાંધો નહીં. પછી ગાડીમાં પહેલા તો પેટ્રોલ પુરાવ્યું ને આપણે પહોંચી ગયા સીધા શ્યામ ગોગડીએ. અહીંના ગોગડી ભજીયા બહુ જ પ્રખ્યાત, બધા બહુ વખાણે. તો આપણને એમ થયું હાલો ને આપણે ખાઈ લઈએ. હજી તો વ્લોગ ઉતારતા હતા ને મારા દેર કે ભાભી એકલા વ્લોગ ના ઉતારે, તો મારા દેરને વ્લોગમાં લઈ લીધા. પછી આપણે એને બેસી ગયા આપણું કામ કરવા માટે, એટલે કે ડુંગળી સુધારવા માટે. ભજીયા એ ડુંગળી ખાવાની કંઈક મજા જ અલગ છે. માં જઈને જોયું ને ત્યાં તો એને કેવા મસ્ત ના ઠંડીના ભજીયા પડતા હતા. પટ્ટી ભજીયા એક બાજુ ને એક બાજુ ગોગડી ભજીયા પડતા હતા. શિયાળામાં આવા ભજીયા ખાવાનો તો ટેસડો પડી જાય હો. આ જોઈને વધુ ભૂખ લાગતી હતી તો હું કૌશલ તો રાહ જોઈને જ બેઠા હતા ભજીયાની ક્યારે આવે ને ક્યારે ખાવા માંડ્યા. હવે તો રહેવાતું નહોતું હોય એટલી ભૂખ લાગી હતી. ત્યાં જ આપણે થોડીક વારમાં ગોગડી ભજીયા ને પટ્ટી ભજીયા તો આવી ગયા. પછી ચટણી ને એવું બધું કાઢ્યું ને ત્યાં સુધીમાં આપણે ચિપ્સે આવી ગઈ ને પછી એને મેં કૌશલને કીધું કે હવે તો ખાવું જ પડશે, હો બહુ ભૂખ લાગી. એટલે આપણે જમવા બેસી ગયા ને એના ભજીયા એટલે એક નંબર ટેસ્ટ. પછી આપણે જમી કાઢવીને ને ત્યાંથી નીકળી ગયા ને અહીંથી આપણે સીધું જવાનું છે બસ સ્ટેન્ડે, કારણ કે ફઈને ફુવાને રાતની બસ હતી. અમે તો કીધું કે રોકાઈ જાવ ને કેવી મજા આવે, પણ એમને બસ બુકિંગ કરાવેલી હતી. એટલે આપણે જો બસ સ્ટેન્ડે પહોંચ્યા ને પછી છે ને મારા દેરને ટાટા બાય બાય કહી દીધું. ત્યાં જ આપણે બસ આવી ગઈ એટલે ફઈને ફુવાને તે ટાટા બાય બાય કહી દીધું. પછી કૌશલે એ ગાડી લઈ લીધી ને આપણે આપણી જુપિટર ભલી રસ્તામાં જેની ગાડી હતી ને એને હોપી દીધી ને પછી આપણે ઘરે જવા માટે નીકળી ગયા. રસ્તામાં કૌશલ કે મને તો હજી પેટમાં જગ્યા કે હાલ પફ ને સોડા, પફ ખાઈએ ને સોડા પીએ કે. મેં કીધું કઈ વાંધો નહીં. તો જો કૌશલે પફ ને સોડા ખાધી અને પછી આપણે ત્યાં ખાઈ લીધું થોડુંક એવું અને સોડા પી લીધી. અહીંની સિંગ સોડા બહુ મસ્ત આવે અમારા બાલાજીની. તો આવા જ મિની બ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો ને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય, મળીએ નવા વિડીયોમાં.